ઠાકોર સમાજના મહાસંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક જ મંચ ઉપર જોવા મળ્યા અને ત્યાંથી અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજ માટે કંઈ કહ્યું છે એ આવો આપણે જાણીએ। આ લાભ પાંચમ છે, આવતી લાભ પાંચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત, આખું ગુજરાત પહેલું કરેલું ગુજરાત હશે। આ યાત્રા ના રોકાવાની છે, ના ઊભી રહેવાની છે। તમને એ કહેવા આવું, 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું, એને 10 વર્ષ થાય છે। અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું। અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણે। એટલે અમરતજી ગેરીબેન કેસાજી મને પૂછશે, સ્વરૂપજી કે સાહેબ, સ્વરૂપજીને ખબર, પણ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે? બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહ્યો, એટલે રાતે જગાડવા છે તમને। બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે, રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વળી રાતના 3 વાગે થવું છે ભેગા। કેટલા આવવાના છે? આ તું કઈ તાળીઓ પાડો, અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં, અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ। હવે તમે જણાવો કે ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર શું રાજનીતિમાં કંઈ ફરક લાવવા માંગી રહ્યા છે કે નહીં, એ કમેન્ટ કરીને જરૂર જણાવો। DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।